નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ બધાનું હરતા ફરતા ચેનલમાં અને આજના નવા વિડીયોમાં. ભગવાન વિષ્ણુનું સુપ્રસિદ્ધ એવું શામળાજી મંદિર જે આવેલું છે ગુજરાતના અરવલ્લી જિલ્લાના મેશ્વો નદીના કિનારે, એના દર્શન આ વિડીયો મારફત આજે હું તમને કરાવીશ. આ મંદિરમાં અંદર જવા માટે મુખ્ય 4 દરવાજા બનાવવામાં આવ્યા છે અને આજે તમે જોઈ રહ્યા છો એ 4થા નંબરનો ગેટ છે. આપણે 4થા નંબરના ગેટથી મંદિરમાં એન્ટર થાશું. આ મંદિર અંદાજે 800 થી 1100 વર્ષ જૂનું હોવાનું મનાય છે. આ મંદિરની સ્થાપત્ય કલા અને કોતરણી ખૂબ જ મંત્રમુગ્ધ કરી દે એવી છે અને રાતના સમયે આ મંદિરની રોશની અને એની લાઇટો મંદિરની સુંદરતામાં ખૂબ જ વધારો કરી દે છે. આ મંદિરનું એક આકર્ષણ લેઝર લાઇટિંગ શો છે જે દરરોજ સાંજે આરતી બાદ ભગવાન વિષ્ણુ અને શામળિયાની કથા આ મંદિરના શિખર પર લેઝર લાઇટિંગ શો દ્વારા અને ભક્તિમય સંગીત સાથે બતાવવામાં આવે છે, જે તમે આગળ વિડીયોમાં જોશો. આ મંદિરના ગર્ભગૃહમાં વિષ્ણુ ભગવાનની શ્યામ રંગની મનમોહક મૂર્તિના દર્શન થાય છે. श्री कृष्ण के रूप को पूजा जाता है. इस मंदिर में भगवान शामला जी या कहें श्री कृष्ण चरवाहे के रूप में दर्शाए गए हैं, जहाँ उनके साथ गौ माता की भी पूजा की जाती है. वैष्णवों के लिए शामला जी मंदिर पूरे भारत के 154 प्रमुख तीर्थों में से एक तो है ही. इसके अलावा गुजरात के 3 सर्वश्रेष्ठ मंदिरों में द्वारका और डाकोर के साथ शामला जी मंदिर का नाम भी लिया जाता है. भक्ति भाव से पूर्ण इस मंदिर के निर्माण से जुड़ी अनेक किंवदंतियां एवं पौराणिक कथाएं हैं, जो आज भी जनमानस में सुनने को मिलती हैं. उनमें से एक पौराणिक कथा पर ध्यान दें तो इस करम्बूज तीर्थ क्षेत्र को शामला जी के नाम से जाना जाता है. ऐसी मान्यता है कि पश्चाताप करने हेतु ब्रह्मा जी गुजरात में त्रिशूल पर्वत के निकट पहुंचे और उन्हें ये स्थान पवित्र लगा. उन्होंने भगवान शिव का आह्वान कर लगभग 1000 वर्ष तक कठोर तपस्या की. उनकी तपस्या से प्रसन्न हो महादेव ने उनकी विद्वान पंडितों आदि को आमंत्रित किया गया, जिन सबके हाथ धोते समय झील पानी से भर गई थी, जिसका पवित्र जल मनुष्य के पापों को नष्ट करने में सक्षम था. इसलिए देवताओं ने इस स्थान का नाम करम्बूज तीर्थ क्षेत्र रखा. ब्रह्मा जी की प्रार्थना से भगवान विष्णु प्रसन्न हुए और उनसे कहा, हे ब्रह्मदेव, मैं आपकी प्रार्थना से प्रसन्न हूँ. શામળાજીનું મંદિર ગુજરાતના શ્રેષ્ઠ મંદિરોમાંનું એક મંદિર છે અને અહીં દર વર્ષે કારતક સુદ 11 થી પૂનમ સુધી ભવ્ય મેળો ભરાય છે, જેમાં ઘણા લોકો આવે છે અને આ સુંદર મંદિર અને વિષ્ણુ ભગવાનના દર્શન કરે છે.
શામળાજી મંદિરનો આ ગેટ નંબર 1 છે. અહીંયા મહાલક્ષ્મીજીનું મંદિર, વિષ્ણુ ભગવાનનું મંદિર, એમ ઘણા મંદિર ગેટ નંબર 1 પાસે પણ આવેલા છે, જેના દર્શન વિડીયોમાં આગળ હમણાં કરીશું. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હરતા ફરતા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરીથી મળીશું નવા વિડીયોમાં નવી જગ્યાએ.